માળિયા હાટીના જિલ્લા પંચાયતના સદસ્ય અને જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ એન સિસોદિયા દ્વારા 2 એસી એમ્બ્યુલન્સનું લોકાર્પણ સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે 2 એમ્બ્યુલન્સનું આજે કરાયું લોકાર્પણ. માળિયા હાટીના જિલ્લા પંચાયતના સદસ્ય અને જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ એન સિસોદિયાની ગ્રાન્ટમાંથી કડાયા ગામને 1 એસી એમ્બ્યુલન્સ અને માળિયા હાટીના ગામને 1 એસી એમ્બ્યુલન્સ એમ કુલ 2 એસી એમ્બ્યુલન્સનું સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીફળ વધારી વેદ મંત્રો સાથે પૂજન અર્ચન કરી શાસ્ત્રી શ્રી ચંદુભાઈ મહેતાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચંદુભાઈ મહેતાએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચારો પણ કર્યા હતા. માળિયા હાટીના જિલ્લા પંચાયતના સદસ્ય અને જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ એન સિસોદિયાની ગ્રાન્ટમાંથી કડાયા ગામને 1 અને માળિયા હાટીના ગામને 1 એમ રૂપિયા 15 લાખના ખર્ચે 2 એસી એમ્બ્યુલન્સનું લોકાર્પણ સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ એન સિસોદિયા જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબર નથી કરી ગ્રામ પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સામાજિક કાર્યકરો, વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે દિલીપસિંહ એન સિસોદિયાએ જણાવ્યું હતું કે 1 એમ્બ્યુલન્સ માળિયા હાટીના અને માળિયા હાટીના તાલુકાના આંબેચા ગામ માટે અને બીજી 1 એમ્બ્યુલન્સ કડાયા ગામ અને કડાયા તાલુકા પંચાયતની સીટ નીચે આવતા ગામડાઓ માટે આપેલ છે અને માળિયા ગ્રામ પંચાયત અને કડાયા ગ્રામ પંચાયતના સરપંચોને વહીવટ કરવા માટે એમ્બ્યુલન્સ અર્પણ કરેલ છે તેમ દિલીપસિંહ એન સિસોદિયાએ જણાવ્યું છે. આ અગાઉ પણ દિલીપસિંહ એન સિસોદિયાએ પોતાના માદરે વતન ભંડુરીમાં પણ 1 એમ્બ્યુલન્સ આપી હતી જે ખૂબ જ ઉપયોગી છે. આમ કડાયા ગામ નાના એવા કડાયા ગામમાં પણ એમ્બ્યુલન્સ આવતા કડાયા અને માળિયા હાટીના જનતામાં આનંદની લાગણી ફેલાય છે. મંગલમ ભગવાન વિષ્ણુ પ્રિયંદાયનમ ખંડચંદનમ